હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ માટે નવી વેકેન્સી બહાર પડી ગઈ છે. નંબર ઓફ વેકેન્સી ખૂબ જ સારી છે. તો આ નંબર ઓફ વેકેન્સી કેટલી છે, ક્યારથી ફોર્મ ભરાશે, શું ક્વોલિફિકેશન છે, પગાર ધોરણ શું છે, એક્ઝામ પેટર્ન શું છે, આ બધી જ ડિસ્કશન આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓ મિકેનિકલ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું છે એવા વિદ્યાર્થીઓ વિડીયોને એન્ડ સુધી જોજો. અને આ એક્ઝામની તૈયારી માટે આપણે એક કોર્સનું પણ આયોજન કરેલું છે, તો એની માહિતી પણ તમને ટૂંક સમયમાં આપી દેવામાં આવશે. તો સૌપ્રથમ જે પણ વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે આપ સૌને ખ્યાલ હશે ધ યુટીસી પર જેટલી પણ ટેકનિકલ વેકેન્સી આવે છે એની બધી જ ડિટેલ આપણે આપતા હોઈએ છીએ. ઓકે, તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા હું તમને જેની ઓફિશિયલ વેબસાઇટ છે કે જેના પર વેકેન્સી બહાર પડી છે, તો આપ જોઈ શકો GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વેકેન્સી બહાર પડી છે. આજે 15 જૂન આપ જોઈ શકો, એડવર્ટાઇઝમેન્ટ નંબર 419 2024-27 અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3, બરાબર, જાહેરાત અને અભ્યાસક્રમ. આજની તારીખમાં વેકેન્સી બહાર પડી છે. પીડીએફ પણ અહીંયા અટેચ છે. તો આખી પીડીએફ વાંચવાને બદલે આપણે જે જાહેરાતમાં જે પણ ઉપયોગી વસ્તુ છે, જે આપણે જાણવું જોઈએ એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. તો વિડીયોમાં આગળ વધીએ. સૌપ્રથમ મેં તમને કીધું તેમ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જે ઇન્સ્ટાગ્રામ પેજ છે _UTC_ઓફિશિયલ જરૂરથી ફોલો કરી લેજો. અને આપણી એપ્લિકેશન જે ધ યુટીસી એપ્લિકેશન છે તે પણ તમે ઇન્સ્ટોલ કરી લેજો, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ઓકે, અને થોડું ધ યુટીસી વિશે જણાવું તો આપણે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ રિલેટેડ આપણે કોર્સીસ લોન્ચ કરતા હોઈએ છીએ, કે જેના રિઝલ્ટ પણ આવી ગયા છે. જેમાં આપણે જુનિયર નિરીક્ષક એક વેકેન્સી બહાર પડી હતી GSSB 2024-25 253, કે જેમાં મિકેનિકલ એન્જિનિયર પણ એલિજિબલ હતા. તો એના માટે આપણે લક્ષ્ય બેચ લોન્ચ કર્યો હતો અને ખૂબ જ સારો રિસ્પોન્સ હતો. અને જે ફાઇનલ રિઝલ્ટ જે આવ્યું છે એમાં આપણા ક્લાસીસમાંથી, જે આપણું એકેડમીમાંથી ઘણા બધા સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે, જેમના નામ, રોલ નંબર અને રેન્ક સાથે મેં અહીંયા ડિસ્પ્લે કરેલું છે. જે તમને એટલા માટે બતાવી રહ્યો છે કે તમને ખ્યાલ આવે કે જે પણ કન્ટેન્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ એક્ઝામને ધ્યાનમાં રાખીને ખૂબ જ સારી રીતે કન્ટેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે, આગળ વધીએ. તો અહીંયા આપ જોઈ શકો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 419/2026-27 અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3. ઓકે, તો થોડું વાંચીએ કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3 ની કુલ 110 જગ્યા જે સીટ્સ છે, જે વેકેન્સી છે, ખૂબ જ સારી વેકેન્સી કહેવાય. 110 જગ્યા એટલે ખૂબ જ સારી જગ્યા કહેવાય. 110 જગ્યાઓ માટે સીધી ભરતીથી પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી પત્રક મંગાવવામાં આવે છે, કે જેમાં તમારે જે ઓનલાઈન અરજી કરવાની છે એટલે કે 15 જૂન 2026 થી તારીખ 29 જૂન 2026 સુધી તમે ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશો. બરાબર છે, એટલે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ઓકે, તો તમારે ફોર્મ ભરી દેવાનું છે, છેલ્લા દિવસની રાહ જોવાની નથી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? 29 જૂન 2026. એટલે છેલ્લા દિવસની રાહ જોયા વગર તમારે ફોર્મ ભરી દેવાનું છે. ઓકે, આગળ વધીએ. તો જે વેકેન્સી જે છે, તો કુલ કેટલી વેકેન્સી છે? 110 જગ્યા છે, રાઈટ. હવે એની અંદર પણ કેટેગરી વાઇઝ જગ્યા આપેલી છે, રાઈટ. તો તમારી જે તે કેટેગરી હોય તે તમે તેમાં તમારી જગ્યા જોઈ શકો. બિન અનામત માટે 38, EWS માટે 15, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ 35, એ રીતના વેકેન્સી ડિસ્પ્લે કરેલી છે. ઓકે, એટલે ખૂબ જ સારી વેકેન્સી છે.
બિલકુલ તમારે આ ફોર્મ ભરવું જોઈએ જો તમે મિકેનિકલ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું છે, સરકારી નોકરી ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવા માંગો છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ફોર્મ જરૂરથી ભરવું જોઈએ, કારણ કે નંબર ઓફ વેકેન્સી ખૂબ જ સારી કહેવાય. ઓકે, આગળ વધીએ. વય મર્યાદા એટલે કે 29 જૂન 2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. બરાબર, એટલે કે 18 થી 33 વર્ષ હોવું જોઈએ તમારે. કઈ તારીખ સુધી? 29 જૂન 2026 સુધી, એટલે કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી. હવે એજ રિલેક્સેશન પણ છે, જે તે કેટેગરીના જે ઉમેદવાર છે, બરાબર, SC ST મહિલા, તો એમના માટે પણ એજ રિલેક્સેશન આપેલું છે. એટલે તમારી જે કેટેગરી હોય તેમાં તમે જોઈ શકો, જે ઉંમરમાં છૂટછાટ આપેલી છે તે. ઓકે, આગળ વધીએ. પગાર ધોરણ, બરાબર, આપણે પગાર ધોરણ તો જાણવું જ પડે. તો જોઈએ કે ભાઈ આટલું બધું નથી વાંચતા આપણે. પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 49,600 ખૂબ જ સારો પગાર કહેવાય. બરાબર, શું પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 49,600 ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. એટલે કે 5 વર્ષ માટે, પ્રથમ 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર 49,600 રૂપિયા છે. ઓકે, પછી આ જે લખેલું છે કે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 39,900 થી 1,26,600 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. બરાબર, આ પછીની વસ્તુ છે. મેં તમને કહ્યું તેમ કે ભાઈ પ્રતિમાસ 49,600 ના ફિક્સ પગારથી શું થશે? નિમણૂક થશે. આ વાત થઈ સેલરી, પગાર ધોરણની. આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત ની વિગત. તો જે પણ વિદ્યાર્થીઓએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે મિકેનિકલ અથવા તો ઓટોમોબાઈલમાં, બરાબર, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ મિકેનિકલ ઓર ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ obtained from technical examination board or any of the universities established or incorporated by under the act. બરાબર, જે વસ્તુ છે તે. બીજું, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર હોવું જોઈએ અને તમને ગુજરાતી, હિન્દી અથવા બંને લેંગ્વેજ આવડવી જોઈએ. બરાબર છે, એટલે કે ડિપ્લોમા તમારું મિકેનિકલમાં અથવા તો ડિપ્લોમા તમારું ઓટોમોબાઈલમાં જો તમારું કમ્પ્લીટ હોય તો તમે આ ફોર્મ ભરી શકશો. આ પોસ્ટ માટે તમે એલિજિબલ છો. બરાબર, કોમ્પ્યુટર તો નોલેજ હશે જ બધાને અને ગુજરાતી અને હિન્દી તો આવડતી જ હોય. બરાબર છે, એટલે મેઇન વસ્તુ છે કે તમારું ડિપ્લોમા મિકેનિકલમાંથી અથવા તો ઓટોમોબાઈલમાંથી કમ્પ્લીટ હોવું જોઈએ. રાઈટ, તો આ વાત થઈ શૈક્ષણિક લાયકાતની વિગતની. આગળ વધીએ. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ. જોજો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોય અંગેનું પ્રમાણપત્ર એટલે કે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે 29 જૂન 2026 ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે. સમજાય છે વાતમાં? એટલે 29 ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે જે પણ તમારા સર્ટિફિકેટ હશે તે. બરાબર છે, એટલે આ વસ્તુ પર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ 29 તારીખ પછી પાસ આઉટ થયો હોય, ડિપ્લોમા કમ્પ્લીટ હોય તો એ એલિજિબલ ગણાશે નહીં. તે રીતે બધા પ્રમાણપત્રમાં પણ. ઓકે, આગળ વધીએ. કોમ્પ્યુટરની જાણકારી. તો જરા જોજો, ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તેમજ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવાનું અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર, માર્કશીટ ધરાવતા હોવા જોઈશે. બરાબર, અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર તરીકે એક વિષય, ડિપ્લોમા જ્યારે કરેલું હોય ત્યારે કોમ્પ્યુટર તરીકે એક વિષય હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12 ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈશે. એટલે આ કોમ્પ્યુટરની જાણકારી માટેની આટલી માહિતી છે ને મને ખ્યાલ છે ત્યાં સુધી બધાને કોમ્પ્યુટરનું નોલેજ હોય જ છે અને કોઈને કોઈ એક સબ્જેક્ટ તરીકે કોમ્પ્યુટર તમે ભણેલા જ હોવ છો. ઓકે, આગળ વધીએ. આપણે આની અંદર આખી એડવર્ટાઇઝમેન્ટની ડિસ્કશન નથી કરતા. રમત ગમતના માર્ક્સ છે, પછી બાબા આ પ્રમાણપત્ર છે, નોન ક્રિમિલેયર, એ તમે એડવર્ટાઇઝમાં જરા જોઈ લેજો. ઓકે, પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા ફી નું જે ધોરણ છે તો પ્રાથમિક પરીક્ષા બિન અનામત વર્ગ માટે કેટલા છે? 500 રૂપિયા અને અનામત વર્ગ, બરાબર, આ જે અનામત વર્ગ છે તેમાં 400 રૂપિયા તમારે ફીસ ભરવાની છે. ઓકે, પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને
પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે જ્યારે તમે એપ્લિકેશન કરો છો, ઓનલાઈન એપ્લિકેશન કરો છો અને તમે જ્યારે ફી ભરો છો અને પરીક્ષા આપવા જશો તો તમે જે ફી ભરેલી છે તે તમને રિફંડ થઈ જશે, એટલે કે પરત મળી જશે, જે ખાતાથી તમે જે માધ્યમથી ભરેલું હોય તે માધ્યમથી. સમજાય છે? 29 જૂન સુધી ફોર્મ ભરાશે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે? અને 1/7 તારીખ સુધી એટલે કે 1 જુલાઈ સુધી તમે ફી ભરી શકશો, એ એડવર્ટાઇઝમેન્ટમાં લખેલું છે. ઓકે, ફોર્મ ભરવાનો લાસ્ટ ડેટ 29 જૂન, આટલું તમારે ધ્યાન રાખવાનું છે. આપણે કોઈ છેલ્લા દિવસની રાહ જોયા વગર ફી પણ ભરી દેવાની છે અને ફોર્મ પણ ભરી દેવાનું છે. ઓકે, આ વાત થઈ પરીક્ષા ફીની. પછી કોઈ જો તમને કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ રિલેટેડ, તો તમે જે ટોલ ફ્રી નંબર છે કચેરીનો, તેના પર તમે સંપર્ક કરી શકશો. આ જે મેન વસ્તુ, કારણ કે ઘણા સ્ટુડન્ટને ઘણી ક્વેરી થતી હોય છે અમુક વખત, કારણ કે આમાંથી ઘણા સ્ટુડન્ટ એવા હોય જે પહેલી વાર એક્ઝામ આપવાના હોય, પહેલી વાર ફોર્મ ભરતા હોય, તેવા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થશે. ને ધારો કે તમને કઈ સમજ નથી પડતી, અહીંયા રિસ્પોન્સ નથી મળતો, તમે આપણો જે સંસ્થાનો નંબર છે 6354999091 પર કોન્ટેક્ટ કરી શકો. બરાબર છે? ઓકે, આગળ વધીએ. ચાલો, પરીક્ષા પદ્ધતિ, એક્ઝામ પેટર્ન તો તમને ખ્યાલ હોવો જ જોઈએ. તો જોજો, એક્ઝામ જે MCQ પ્રકારની પરીક્ષા હશે, જેમાં CBRT કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ હોઈ શકે અથવા તો ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ટાઈપ હશે, એટલે કે બે પાર્ટ હશે, પાર્ટ એ અને પાર્ટ બી. ઓકે, હવે જરા જોજો, કુલ 210 માર્ક્સની એક્ઝામ રહેશે. કેટલા? કુલ 210 માર્ક્સની એક્ઝામ રહેશે. એટલે બે પાર્ટ બે અલગ અલગ દિવસે નહીં થશે, એક જ દિવસે એક સાથે થશે. જે 3 કલાકનું પેપર હોય એમાં જ બંને પાર્ટની એક્ઝામ લેવાશે. જેમાં પાર્ટ એમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું, ગાણિતિક કસોટીઓ 30 માર્કનું, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, કરંટ અફેર, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનું. આમ પાર્ટ એ જે કેટલા માર્કનો છે? 90 માર્કનો રહેશે. બરાબર છે? 90 માર્ક્સનો તમારો પાર્ટ એ છે. ઓકે, અને પાર્ટ બી, બરાબર, સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એટલે જે તમે મિકેનિકલ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું છે, બરાબર, એટલે ટેકનિકલ ક્વેશ્ચન આવશે. કેટલા માર્કના? 120 માર્ક્સના ક્વેશ્ચન આવશે. બરાબર છે? આ આપણી એક્ઝામ પેટર્નની થઈ, એક્ઝામ પેટર્નની વાત કરી. બરાબર છે? જો કુલ 210 માર્ક્સનું 90 માર્ક પાર્ટ એ અને 120 માર્ક પાર્ટ બી, એમ કુલ કેટલા માર્ક્સ? 210 માર્ક્સની એક્ઝામ થશે. આમાં પાર્ટ એ અને પાર્ટ બી નું ક્વોલિફાઈંગ નેચર છે, જેમાં બંનેમાં તમારે 40% માર્ક્સ લાવવાના છે. એ હું તમને આગળ જઈને સમજાવું છું. ઓકે, તો આ તમારી બે પાર્ટમાં એક્ઝામ થશે, જેમાં નોન ટેકનિકલ અને ટેકનિકલ. ઓકે, આગળ વધીએ. જોજો, પાર્ટ એમાં કુલ 90 પ્રશ્નો અને પાર્ટ બી માં કુલ 120 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. સંયુક્ત રીતે 3 કલાક એટલે કે 180 મિનિટ, 180 મિનિટ આપવામાં આવશે. અને જો ખોટો આન્સર તમે ટીક કરશો, બરાબર, તો એના નેગેટિવ માર્કિંગ છે -0.25, એટલે કે ફાળવેલ માર્કના 1/4 માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે, એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. સમજાય છે વાતમાં? એટલે જે તમારી 210 માર્ક્સની એક્ઝામ છે એમાં નેગેટિવ માર્કિંગ પણ છે -0.25, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે? આગળ વધીએ. જે ઇમ્પોર્ટન્ટ છે તે પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ. ચાલો, હવે પરિણામની પ્રસિદ્ધિ. હવે જરા જોજો કે આની અંદર પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર અલાયદું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ, એટલે કે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ રહેશે. એટલે એમાં શું? પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ દરેક કેટેગરી માટે, એવું નથી કે કોઈ રિઝર્વેશન છે, દરેક કેટેગરી માટે પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. બરાબર છે? એટલે 40% માર્ક્સ તો તમારે ફરજિયાત લાવવાના છે. કેટલા લાવવાના હું તમને કહું, પછી તમારું મેરિટ બનશે. તો જોઈએ, જો જેમ કે અહીંયા વાત કરીએ આપણે, પાર્ટ એ 90 માર્ક્સનો છે, બરાબર, અને પાર્ટ બી તમારો કેટલો છે? 120 માર્ક્સનો. તો જે 90 માર્ક છે તેના 40%, 90 માર્કના 40%, 90 માર્કના 40%, એટલે કેટલા માર્ક્સ તમારે ફરજિયાત લાવવાના છે? 90 માંથી 36, 9 ચોક 36 થશે ને, એટલે 36 માર્ક્સ તો તમારે ફરજિયાત લાવવાના છે. તેવી રીતે 120 ના પણ 40%, એટલે કે 12 ચોક 48 માર્ક.
સમજાય છે વાતમાં? આટલા માર્ક્સ તો તમારે ફરજિયાત લાવવાના રહેશે. કોઈ વિદ્યાર્થી ધારો કે 120 માંથી 120 ટેકનિકલમાં લાવે છે અને 36 માર્ક નથી મેળવી શકતો પાર્થ એમાં, એટલે કે સમજો 35 માર્ક લાવ્યો તો પણ એ એલિજિબલ ગણાશે નહીં. આ ખૂબ જ તમારે ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. બંનેના 40% માર્ક્સ લાવવાના છે, એટલે 90 ના 40% 36 અને 120 ના 40% એટલે 48 માર્ક્સ તમારે લાવવાના છે. ઓકે, એટલે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી કેવું છે કે ભાઈ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ ગુણવત્તા ધોરણ જાળવી રાખીને આશરે 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે કે જનરલમાં 10 વેકેન્સી છે ખાલી, એમ ઉદાહરણ તરીકે, તો 2 ગણા ઉમેદવાર એટલે 20 લોકોને, 20 સ્ટુડન્ટ, 20 કેન્ડિડેટને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. લેવાશે તો 10 જ, પણ ડોક્યુમેન્ટમાં બોલાવવા પડે, બરાબર છે, કારણ કે કોઈ નીકળી જાય આ રીતના હોય એટલા માટે. એટલે જેટલી વેકેન્સી છે કેટેગરી વાઇઝ એના 2 ગણા ઉમેદવારને ડીવી માટે બોલાવશે અને ડીવી થઈ ગયા પછી જે વેકેન્સી રિલીઝ થઈ છે એના મુજબ તમને અપોઇન્ટમેન્ટ આપી દેવામાં આવશે, નિમણૂક થશે. સમજાય છે વાતમાં? આ પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ છે. ઓકે, આગળ તો આટલી વસ્તુ, જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એડવર્ટાઇઝમેન્ટમાં જે તમારે જાણવી જોઈએ, સેલરી, ક્યારે ફોર્મ ભરાશે, લાસ્ટ ડેટ કઈ છે, એક્ઝામ પેટર્ન શું છે, બરાબર, કેટલું ક્વોલિફાઈંગ સ્ટેન્ડર્ડ છે, નેગેટિવ માર્કિંગ છે કે નહીં, સિલેબસ પણ ડિક્લેર થઈ ગયો છે. તો સિલેબસ વિશેની ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું, કે જે આપણે કોર્સ લોન્ચ કરવાના છે, કે જેમાં તમને આ એક્ઝામની તૈયારી કરાવી દેવામાં આવશે. તે વખતે આપણે કોર્સ જે સિલેબસ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓએ નક્કી કરેલું છે કે ભાઈ આપણે એક સીટ કન્ફર્મ કરવી છે, એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી ના પ્લેટફોર્મ ઉપર આપણે કોર્સ લાવી રહ્યા છે આ એક્ઝામની તૈયારી માટે. ઓકે, ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ માટે, જેની તમને સંપૂર્ણ માહિતી કે કોર્સમાં અમે તમને શું પ્રોવાઈડ કરાવીશું, કેટલી ફીસ છે, કેવી રીતના એનરોલ કરવાનું છે, ટેસ્ટ સિરીઝ કેટલી રહેશે, આ બધી જ ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે કોર્સની માહિતી આપીશું તે વિડીયોમાં આપણે તમને બધી જ માહિતી પૂરી પાડીશું. ઓકે, તો આશા રાખું કે જે વેકેન્સી આવી છે ખૂબ જ સારી વેકેન્સી છે. આવી વેકેન્સી વારંવાર આવતી નથી, આટલું જરા ધ્યાન રાખજો. 110 જેટલી જગ્યા મિકેનિકલમાં, એટલે ખૂબ જ સારું કહેવાય, ખૂબ જ સારી વેકેન્સી છે. તો જે પણ વિદ્યાર્થીઓ મિકેનિકલ ઓટોમોબાઈલ એન્જિનિયર છે, ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું છે, એવા વિદ્યાર્થીઓ જરૂરથી આ ફોર્મ ભરે અને જરૂરથી આ એક્ઝામની તૈયારી કરે. અને જો તમારે તૈયારીમાં માર્ગદર્શન જોઈતું હોય, બરાબર, તૈયારી માટે પરફેક્ટ પ્લેટફોર્મ જોઈતું હોય, તો ધ યુટીસી પ્લેટફોર્મ ઉપર આપણે કોર્સ લાવી રહ્યા છે, જેની સંપૂર્ણ ડિટેલ હું તમને ટૂંક જ સમયમાં આપી દઈશ. ઓકે, તો આશા રાખું કે તમને બધી જ માહિતી મળી ગઈ હોય આ વેકેન્સી રિલેટેડ. ઓકે, અને જો કંઈ પણ કન્ફ્યુઝન છે તમને, તો તમે મેં કીધું તેમ 6354963549999091 પર તમે કોન્ટેક્ટ કરી શકો એની ટાઈમ. જ્યાં તમારે કન્ફ્યુઝન હોય ત્યાં કોલ કરી શકો. ઓકે, તો વિડીયોને અહીંયા આપણે સ્ટોપ કરીએ. આશા રાખું બધી માહિતી મળી ગઈ હોય. ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો અને જે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને ખાસ તમે ફોલો કરી લેજો, કે જેની અંદર આપણે રોજની અપડેટ આપતા હોઈએ છીએ. ઓકે, વેકેન્સી રિલેટેડ તેમજ કરંટ અફેર રિલેટેડ તેમજ બીજા સબ્જેક્ટ રિલેટેડ પણ આપણે અપડેટ આપતા હોઈએ છીએ. અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી લેજો. તો ટૂંક જ સમયમાં ફરીથી કોર્સની વિગત સાથે મળીએ. ત્યાં સુધી ફોર્મ ભરી દેજો છેલ્લા દિવસની રાહ જોયા વગર, બરાબર, અને કોઈ પણ મિસ્ટેક કર્યા વગર, ઉતાવળ કર્યા વગર ફોર્મ ભરવા બેસે. ઉતાવળ કરવાની નથી, મિસ્ટેક કર્યા વગર તમારે ફોર્મ ભરવાનું છે. ઓકે, તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.